નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર ઉપર। જળ સંસાધન પ્રધાન સી.આર. પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે। જળસંધિ સ્થગિત કરવા અંગે તુરંત પગલાં ભરાશે તો પાટીલનું આ નિવેદન સામે આવ્યું છે। 3 તબક્કામાં સરકારના નિર્ણયનો અમલ થશે। ત્યારે પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે તેવું પાટીલે નિવેદન આપ્યું છે। અમિત શાહ સાથેની બેઠક બાદ આ મોટું નિવેદન આપવામાં આવ્યું છે। તો આજે અમિત શાહ સાથે બેઠક યોજાઈ હતી। જળ સંસાધન પ્રધાન સી.આર. પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે। તો સી.આર. પાટીલે જણાવ્યું, જળસંધિ સ્થગિત કરવા અંગે તુરંત પગલાં ભરવામાં આવશે। આ સાથે જ તેમણે કહ્યું કે 3 તબક્કામાં સરકારના નિર્ણયનો અમલ કરવામાં આવશે। તો પાકિસ્તાનને એક ટીપું પાણી નહીં મળે તેવું પાટીલે નિવેદન આપ્યું છે। તો અમિત શાહ સાથેની બેઠક બાદ આ મોટું નિવેદન આપવામાં આવ્યું છે। ત્યારે જળ સંસાધન પ્રધાન સી.આર. પાટીલનું મોટું નિવેદન। જળસંધિ સ્થગિત કરવા અંગે તુરંત પગલાં ભરાશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। તો 3 તબક્કામાં સરકારના નિર્ણયનો અમલ કરવામાં આવશે। ત્યારે પાકિસ્તાનને એક ટીપું પણ પાણી નહીં આપવાની વાત કરી છે। ગુજરાતમાં ગૃહ વિભાગ દ્વારા પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની નાગરિકો હોવાનો ખુલાસો થયો છે। જેમાં સૌથી વધુ 77 પાકિસ્તાની નાગરિકો અમદાવાદ શહેરમાં હોવાનું સામે આવ્યું છે। જ્યારે સુરતમાં 44 અને કચ્છમાં 50 પાકિસ્તાની નાગરિકો હોવાનું સામે આવ્યું છે। ગુજરાતમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 7 પાક નાગરિકો હોવાનું સામે આવ્યું છે। શોર્ટ ટર્મ વિઝા પર સૌથી વધુ 5 પાકિસ્તાની નાગરિકો અમદાવાદમાં હોવાનું સામે આવ્યું છે। ત્યારે ગુજરાતમાં રહેલા પાક નાગરિકોને હાંકી કાઢવા માટે કવાયત તેજ કરવામાં આવી છે। તો ગુજરાતમાં ગૃહ વિભાગ દ્વારા પાકિસ્તાની નાગરિકોની હકાલપટ્ટી લોંગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની નાગરિકો હોવાનો ખુલાસો થયો છે। તો પાકિસ્તાની નાગરિકોનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે। ત્યારે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 77 પાકિસ્તાની નાગરિકો હોવાનું સામે આવ્યું છે। ત્યારે સુરતમાં 44 અને કચ્છમાં 50 પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરવામાં આવી છે। ભરૂચમાં 1 અને વડોદરામાં 1 પાકિસ્તાની નાગરિકો। તો ગુજરાતમાં ગૃહ વિભાગ દ્વારા પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે। લોંગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની નાગરિકો હોવાનો ખુલાસો થયો છે। તો ગુજરાતમાં રહેલા પાક નાગરિકોને હાંકી કાઢવા માટેની આ કવાયત। પહલગામ આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્યમાં અનેક સ્થળે મુસ્લિમ સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધીને નમાઝ પઢવામાં આવી હતી। છોટાઉદેપુરના સંખેડા ખાતે મુસ્લિમ સમાજે કાળી પટ્ટી બાંધી જુમ્માની નમાઝ અદા કરી બંદગી કરી હતી। આતંકવાદનો ખાત્મો કરોના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। આ સાથે જ સુરતમાં 400થી વધારે મુસ્લિમ સમાજના લોકોએ કાળી પટ્ટી બાંધી નમાઝ પઢી હતી અને સરકારને આરોપીઓ સામે કડક પગલાં ભરવા માટે અપીલ કરી હતી। તેમજ સુરેન્દ્રનગરના લીંબડી શહેરમાં જુમ્મા મસ્જિદ નમાઝ પઢીને મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ સળગાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। વધુમાં હુમલાની ઘટનાને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વખોડી કાઢવામાં આવી હતી। જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત રાજ્યમાં સુરક્ષા વધારવામાં આવી છે। ત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીની સુરક્ષા વધુ સતર્ક કરાઈ છે। દ્વારકા, જામનગર અને મોરબીના દરિયા કિનારાની સુરક્ષા વધારવામાં આવી છે। તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે ગીર સોમનાથના દરિયામાં પણ એસઓજી પોલીસે ચેકિંગ હાથ ધર્યું।
મતદરિયે માછીમારી કરતા માછીમારો સુધી પોલીસ પહોંચી હતી। પહેલગામ આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ પણ સતર્ક જોવા મળી રહી છે। શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે સમગ્ર વડોદરા શહેર પર ડ્રોનથી પોલીસ બાજ નજર રાખી રહી છે। આગાહીકાર અંબાલાલની આગાહી સાચી પડી છે। ગત 11 એપ્રિલે કાશ્મીરમાં આતંકી ગતિવિધિની તેમણે આગાહી કરી હતી। અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગ્રહોની સ્થિતિને લઈ ભારત જ નહીં, દેશ દુનિયા વ્યાકુળ થશે। આસુરી શક્તિના કારણે આતંકી ગતિવિધિ થઈ હતી। હજુ પણ આસુરી શક્તિના ગ્રહો યથાવત છે। રાજકીય નેતાઓએ પણ સ્વરક્ષણ કરવું પડશે। આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાનમાં વિદેશી તાકાત ભળે નહીં તે પણ જોવું પડશે। દેશ અને રાજ્યના સીમાડા સાચવવા પડશે। યજ્ઞ, ભજન, કીર્તન અને ધૂનના ધાર્મિક કાર્યક્રમો જરૂરી છે। ધાર્મિક કાર્યક્રમોથી ગ્રહોની સ્થિતિ શાંત થશે। લગભગ 29 માર્ચથી શનિ જ્યારે મીન રાશિમાં આવ્યો હતો ત્યારે પંચગ્રહ યોગ થતા હતા। 12 એપ્રિલમાં પણ ગ્રહો અનિષ્ટ હતા અને 27 એપ્રિલમાં પણ ગ્રહો અનિષ્ટ છે। એટલે એક પછી એક ગ્રહોમાં ગણપતિનો ઉદય થતો હોવાથી આવી બાબતો બનતી રહી છે અને હજુ પણ તારીખ 19/5 પહેલાં આવા બનાવો બનવાની શક્યતા રહે છે। એટલે રાજકીય ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે હજુ પણ સાચવવાનું રહેશે। આણંદના ખંભાતના કાણીસા ગામે 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો। આરોપીએ દુષ્કર્મ આચર્યા બાદ બાળકીની હત્યા કરી હતી અને કામનાથ મહાદેવ મંદિરની પાછળથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે આ સમગ્ર મામલે અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને ખંભાત સેશન્સ કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે। વર્ષ 2019ના દુષ્કર્મ અને મર્ડર કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। નામદાર ખંભાત સેશન્સ કોર્ટ દ્વારા વર્ષ 2019ના એક પોક્સો રેપ વિથ મર્ડરના ગુનામાં આખરી ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે અને આ ગુનાના આરોપીને રેપના ચાર્જ સંદર્ભે ફાંસી આપવામાં આવી છે અને પોક્સોના ચાર્જ સંદર્ભે પણ ફાંસી આપવામાં આવી છે। આમ એક જ ગુનામાં 2 ચાર્જ સંદર્ભે આરોપીને ફાંસી આપવામાં આવી છે। ગુજરાત કોંગ્રેસના મહાઅધિવેશન બાદ ગુજરાતમાં કોંગ્રેસની નબળી સ્થિતિને મજબૂત કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતની અંદર કોંગ્રેસ વધુમાં વધુ મજબૂત કરવાનો દાવો કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી આરસી ખુટિયાએ કર્યો હતો। ગાંધીનગર ખાતે આયોજિત ખાસ બેઠકમાં કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે રાજ્યના પ્રત્યેક જિલ્લા માટે અલગ ફંડ આપવામાં આવશે। જિલ્લા કોર કમિટી અધ્યક્ષને સંપૂર્ણ સ્વતંત્રતા પણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। हम लोग मंडल, ब्लॉक और डिस्ट्रिक्ट लेवल का ऑर्गेनाइजेशन को एक निरपेक्ष, इंडिपेंडेंट और सेल्फ डिपेंडेंट होके कोई भी नेता के द्वारा प्रभावित नहीं होके काम करने के लिए जैसे एक ताकतवर संगठन होगा। जिला प्रेसिडेंट, ब्लॉक प्रेसिडेंट, मंडल प्रेसिडेंट एंड बूथ प्रेसिडेंट BLA तक ये हमारा अभी काम है, वो काम होगा क्योंकि उसका बाद संगठन को पहले ताकतवर करने के लिए फिर बाद में हम लोग लड़ाई करेंगे और कांग्रेस आगे जरूर आगे बढ़ेगा। વડોદરામાં હર્ષ સંઘવી દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી। વરસાદ પહેલા 32% કામગીરી ઇરિગેશન વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે। જિલ્લા શહેરના આયોજન અંગે પ્રભારી મંત્રીએ પ્રતિક્રિયા આપી કે વડોદરા હંમેશા આયોજનના કામોમાં પ્રથમ રહ્યું છે અને રહેશે। શહેરમાં નવી બોટ વસાવવા માટે નિવેદન આપ્યું હતું। પૂરની સ્થિતિને ટાળવા માટે NDRF સહિત તરવૈયાની ટીમોને તૈયાર કરવા પાલિકા કમિશનર સાથે ચર્ચા કરવામાં આવી છે। ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બીજા ચેકડેમ જે હયાત છે તેને રિપેરિંગનું કામ, કાસને બીજું પ્રી મોન્સૂન કામગીરી મહાનગરપાલિકાની, આ બધા જ વિષયો પર આજે પ્રેઝન્ટેશન બી થયું છે અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સાથે
સૌ અધિકારીઓ જોડે ચર્ચા કરવામાં આવી છે. મને વિશ્વાસ છે કે આ વર્ષે ખૂબ ઝડપથી પ્રી મોન્સૂનથી લઈને વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ આ બધા જ કામો આપણે વરસાદ પહેલા પૂર્ણ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ શકશે. ગુજરાતમાં હવામાન વિભાગે એપ્રિલના અંત સુધી 40 થી 44 ડિગ્રી વચ્ચે તાપમાનની આગાહી કરી છે. આજે રાજકોટ અને કચ્છ જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠા વિસ્તારમાં તાપમાન ઓછું રહેશે, પરંતુ ગરમ પવનના કારણે અસહજ સ્થિતિ બની રહેવાની આગાહી છે. રાજ્યમાં હાલ કોઈ હીટવેવની આગાહી નથી, પરંતુ 27 એપ્રિલ બાદ ગરમીમાં હજી પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં ચારુસેટ યુનિવર્સિટી ખાતે ગુજરાતનો વન ઓફ ધ બેસ્ટ એજ્યુકેશન એક્સપો યોજાયો હતો, ત્યારે અમૂલ, અનિલ એન્ડ આશા પટેલ એન્ડોમેન્ટ ફંડ અને જગાજી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સપો ઇવેન્ટમાં 60 સ્ટોલમાં 7 વિદ્યાશાખાના 72 પ્રોગ્રામ અને 9 સંસ્થા અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અમૂલના ચેરમેન અને સોજિત્રાના ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. There is no recess, no limit. It's a continuous process. In this context, Charuset arranged the Expo 25, and for that, I hope that students and the faculty will gain the knowledge further and further. I would say this is one of the biggest expos in the history of Gujarat. Last year, Expo નું જે પહેલો પાર્ટ હતો, Expo 1.0, અને this year we are planning it bigger and better. આ એક્સપોની અંદર ટોટલ 16 સ્ટોલ્સ છે, એન્ડ આ જે 16 સ્ટોલ્સની અંદર જે ચારુસેટના 70+ જે વેરિયસ એકેડેમિક પ્રોગ્રામ્સ છે એના વિશેની સંપૂર્ણપણે માહિતી વિદ્યાર્થી અને વાલીઓને મળી શકે. અમૂલમાં તો રિલીઝ કરી દીધા છે. દૂધની કયા પ્રકારની આવક છે અત્યારે? દૂધની અત્યારે સારી આવક છે, ઉપરથી દૂધ વધ્યું છે. ઘાસચારાની જે તંગીની વાતો છે એ વાતો છે, બાકી દરેક તંદુરસ્ત ભેંસો ગાયો. પ્રતિ દિવસ કેટલા લાખ લીટર દૂધ આવતું હશે? અત્યારે અહીંયા આગળ 38 લાખ લીટર દૂધ આવે છે, અને ઓલ ઓફ આઉટ ઓફ સ્ટેટ દ્વારા બધે થઈને 55 લાખ લીટર દૂધ આવે છે. સાહેબ, અમૂલ હવે જે શિક્ષણને મહત્વ આપી રહી છે ને પ્રમોટ કરી રહી છે, તો આગળ કયા પ્રકારે કામ કરશે? શિક્ષણને મહત્વ આપવું પડે, કારણ કે દરેક શિક્ષણ પાછળ જ પડ્યો છે, દરેકને ભણાવવા છે અને ભણતર જ આગળ જશે. વીએસ હોસ્પિટલ ક્લિનિકલ રિસર્ચ કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે, તેને લઈને આ સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડનો જે મામલો સામે આવ્યો હતો, 2 કલાક સુધી ડોક્ટર મનીષ પટેલની પૂછપરછ કરવામાં આવી છે. મનીષ પટેલે તપાસ સમિતિ સમક્ષ લીગલ ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે, ત્યારે ટ્રાયલ અંગેના દસ્તાવેજો કમિટી સમક્ષ મૂકવામાં આવ્યા છે. તો મારા પર થયેલા આક્ષેપો પાયા વિહોણા છે તેવું મનીષ પટેલે જણાવ્યું છે. તમામ ટ્રાયલ નિયમ અનુસાર થયા હોવાનું મનીષ પટેલે દાવો કર્યો છે. તો મેં તમામ લીગલ ડોક્યુમેન્ટ આપ્યા હોવાનું મનીષ પટેલે જણાવ્યું છે. ત્યારે દરેક ટ્રાયલ લીગલી થયા છે તેવું મનીષ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ આ ટ્રાયલ થયા હોવાની વાત કરી છે. ગાઈડલાઈન મુજબ MOU કર્યા હતા તેવું મનીષ પટેલે જણાવ્યું છે. અને જે પ્રમાણેનું DNB અને એના પ્રમાણેની રિક્વાયરમેન્ટ રિસર્ચની એની હતી, એ સિવાય DNB આવે નહીં, અને ગવર્મેન્ટ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણેનું કામ થયું છે. એક આક્ષેપ એવો છે કે એથિક્સ કમિટી જ નથી ક્લિનિકલ ટ્રાયલ માટે, એ બાબતે એથિક્સ કમિટીમાં એવો સેન્ટ્રલ ગવર્મેન્ટનો નિયમ છે કે જો તમારી હોસ્પિટલમાં એથિક્સ કમિટી ન હોય તો એ 50 કિલોમીટરના રેડિયસમાં ગવર્મેન્ટ એપ્રુવ એથિક્સ કમિટી જોડે તમે MOU કરી શકો છો. એ પ્રમાણેનું આપણે MOU કરેલું છે, અને એ જ પ્રમાણેનું આપણે આગળ
સંશોધનમાં કાર્યવાહી કરતા હતા. એવો આક્ષેપ છે કે મનીષ પટેલે એ લીગલી જે માગ્યું છે એમણે એ ડોક્યુમેન્ટ ત્યાં એવો જમા આક્ષેપ છે કે તમે અંધારામાં રાખ્યા છે, કોર્પોરેશનના ડીવાયએમસી હોય, મેટ હોય કે તમામને અંધારામાં રાખીને વીએસ હોસ્પિટલને જ્યારે એ લોકોએ NHL મેડિકલ કોલેજ SVPમાંથી જુદું કર્યું ત્યારે એ લોકોએ એક લેટર આપણને આપ્યો હતો. એ લેટર પ્રમાણે વીએસ હોસ્પિટલની NHLની એથિક્સ કમિટીમાંથી વીએસ હોસ્પિટલને રિમૂવ કરવામાં આવી હતી. એ લેટરના આધારે 50 કિલોમીટરવાળા રેડિયસવાળા જે સુપ્રિન્ટેન્ડન્ટને પણ પાવર હોય છે તો પણ મંજૂરી આગળ ઉપરની લીધા પછી એ આપણે આગળના કાર્ય લીધેલી છે, કાગળ જમા કરાય. દેવાંગ રાણા સાહેબના જે ઉપરી અધિકારીમાં હું આવતો નથી કારણ કે NHL મેડિકલ કોલેજના એમ્પ્લોય છે. 27 એપ્રિલથી મેટ્રોની સેવાઓ લંબાવવામાં આવશે. ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે. 27 એપ્રિલથી મેટ્રોની સેવાઓને લંબાવવામાં આવશે. મેટ્રોની સેવાઓ સચિવાલય સુધી લંબાવવામાં આવશે. તો રવિવારથી મેટ્રો રેલ સચિવાલય સુધી દોડશે. ત્યારે સચિવાલય આવતા કર્મચારીઓને મેટ્રોની સેવા આશીર્વાદરૂપ બનશે. ટ્રાયલ રન બાદ GMRCએ આ નિર્ણય લીધો છે. તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે. મેટ્રોમાં નવા 7 સ્ટેશનો પણ કાર્યરત કરવામાં આવશે. અમદાવાદના વ્યક્તિએ અંબાજીમાં આવીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. તો બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. જે અમદાવાદના વ્યક્તિએ અંબાજીમાં આવીને આપઘાત કર્યો. ઈસનપુર ખાતે રહેતા નિમેશ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે નિમેશ પટેલ હોટલમાં ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. તો દરવાજો ન ખોલતા હોટલ સ્ટાફે પોલીસને આ અંગે જાણ કરી હતી. ત્યારે પોલીસ આવતા લોક તોડી દરવાજો ખોલવામાં આવ્યો. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં લક્ષ્મીપુરા ગ્રામ પંચાયતની હદમાં ગેરકાયદેસર બાંધકામનો મામલો સામે આવ્યો છે. ત્યારે લક્ષ્મીપુરા ગ્રામ પંચાયતની હદમાં આવતા ખડીચાર રસ્તા પાસે એને પ્લાન અને લેઆઉટથી વિપરીત બાંધકામ કરી દેવામાં આવ્યું છે. આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા બિલ્ડર્સને નોટિસ ફટકારી બાંધકામ સ્થગિત કરાવી દેવામાં આવ્યું અને બાંધકામની પરવાનગી રદ કરવામાં આવી. આટલું મોટું ગેરકાયદેસર બાંધકામ કોના ઇશારે કરવામાં આવ્યું તેને લઈને ચકચાર મચી જવા પામી છે. તેની જાણ થતાં અમે પંચાયત દ્વારા અમારી ઘટતી કાર્યવાહી જેવી કે તેમને નોટિસ આપી, 3 નોટિસ પણ આપણી પંચાયતે બદલી દીધી છે. એમને કામ પરની રોકની પણ પંચાયત દ્વારા કામગીરી થઈ ગઈ છે. તેનું કામગીરીની જે હાલ સંપૂર્ણ કામગીરી હાલ ઠપ છે. પરંતુ જો આગામી સમયમાં જો એ આ રીતની કે કોઈ પણ કામગીરી કરશે તો એમાં પંચાયત દ્વારા કરતી અમે ઘટતી કાર્યવાહી કરીશું. સાબરકાંઠાના વિજયનગરમાં દીપડાનું ચામડું વેચનારી સમૂહને ઝડપી પાડવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે વિજયનગર નામદાર કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. 15 વર્ષ અગાઉના કેસમાં 7 પૈકી 2 આરોપીને સજા ફટકારવામાં આવી છે, જ્યારે 7 પૈકી 5 આરોપીઓને શંકાના દાયરામાં કોર્ટે છોડી મૂક્યા હતા. અને ત્યાં આજરોજ નામદાર કોર્ટ દ્વારા આરોપીને 1 અને આરોપી નંબર 2 ને 3 વર્ષની સજા અને 10,000નો દંડ કરવામાં આવેલ છે તથા આરોપી નંબર 3 થી 7નાઓને શંકાનો લાભ આપી અને છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે. સર, જે પ્રમાણે દીપડાનો શિકાર કરવામાં આવ્યો, શિકારનું સ્થળ કયું હતું, કેવી રીતે ખ્યાલ આવ્યો? એ રાજસ્થાનના એક અભયારણ્યમાં જે તે સમયે દીપડો કોઈક રોડ પાસ કરતો હતો. એ દરમિયાન આરોપીઓ જીપ લઈ અને જતા તો આગળથી ટક્કર મારી બોનેટના ભાગેથી દીપડાને પાડી દઈ અને ચાલકે પોતે
ટોમી લઈ ઉતરી અને દીપડાના માથામાં પ્રહારો કરીને મોત નિપજાવી તેનું ચામડું વગેરે સગે વગે કરી અને વેચવાના ફિરાકમાં હતા એ દરમિયાનમાં આ બાબતનો પર્દાફાશ થયેલો. વડોદરા પાલિકામાં મળેલ સત્તાના કેફમાં હોદ્દેદારે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યાની ચર્ચા હાલ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. ભાજપના કાર્યકર જે હાલમાં વડોદરા મહાનગરપાલિકામાં મહત્વના હોદ્દા પર રહીને શહેરમાં થઈ રહેલા વિકાસના કામોને વેગ આપી રહ્યા છે, તો હોદ્દેદાર દ્વારા પેવર બ્લોકની ચોરીની અરજી કરાવ્યા બાદ પોલીસની ધાકધમકી આપી હોદ્દેદારે પેટ્રોલ પંપ પચાવી નાખ્યો હોવાની વિગતો બહાર આવી છે. પાલિકાના આ હોદ્દેદાર દ્વારા પોલીસ સમક્ષ સમાધાનના ભાગરૂપે પેટ્રોલ પંપ પચાવીને પોતાનો ઈરાદો પાર પાડી દીધો હતો. આ સાથે જ ભાજપની કહેવાતી શિસ્તના લીરે લીરા ઉડાવી દીધા હોવાની ચર્ચા મહાનગરમાં થઈ રહી છે. આ સમગ્ર મામલો હાલ તો રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચ્યો છે. હવે આગળ કેવા પગલાં લેવાય એ તો આવનારો સમય બતાવશે. તો વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વીએસ હોસ્પિટલ ક્લિનિકલ રિસર્ચ મામલે તપાસ હાથ ધરાઈ. ડોક્ટર મનીષ પટેલ અને ડોક્ટર દેવાંગ રાણાનો જવાબ લેવામાં આવ્યો. એ તમે જોઈ લેજો. મેં કમિશનર સાહેબને અરજી કરેલી છે કાલે પણ, બરાબર, આ વિશે તો તમને જાણ તમે એમને પૂછી શકો છો. માનસિક ત્રાસ આપવામાં આવતો હતો એવો તમે એક પહેલા લેટર લખ્યો હતો 3 મહિના પહેલા, અને અત્યારે પણ તમે કીધું કે ભાઈ તમે અગાઉ રજૂઆત કરી હતી આ બાબતે પણ કોઈ ધ્યાન નહોતું દેતું. સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન કોઈ તમને સાંભળતા નહોતા. જે મેં લખેલું છે બધી સાચી હકીકત છે, બરાબર. વિગતવાર મેં એમને મ્યુનિસિપલ કમિશનર સાહેબને પણ જાણ કરેલી છે, વખતો વખત જાણ કરેલી છે, પણ મને કંઈ એનો જવાબ આપ્યો નહીં. મને કોઈ દિવસ બોલાવવામાં આવ્યો નથી. ટ્રાયલ દરમિયાન ડેથ થયા એ તમારી એક પણ નથી. એક પણ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં મારા ટેન્યુઅરમાં એક પણ ડેથ નથી થઈ. કામ આપણે એકદમ સારું કરીએ છીએ, એકદમ ક્વોલિટી વર્ક જ છે કામ. મેં તમને હમણાં જ કીધું USFDA એક પણ માઇનર ફાઇન્ડિંગ પણ નહીં, બરાબર. સૌથી કડકમાં કડક જે ક્લિનિકલ ટ્રાયલ જોવે છે એનું. રિસર્ચ કઈ બાબતોના થતા હતા, કઈ દવાઓના થતા? રિસર્ચ તો અમે એકદમ સિમ્પલ રાખતા, જેમ કે પેરાસિટામોલ જેવી ડ્રગ હોય, વેક્સિન્સ હોય, એકદમ સિમ્પલ જ હતા. અમે કોઈ દિવસ એવા લીધા જ નથી જેમાં કંઈ પણ લાઈફ થ્રેટનિંગ હોય કે પેશન્ટને કશું હાર્મ થઈ શકે. દેવાંગભાઈ, એક આક્ષેપ એ છે કે એથિક કમિટી વિના ટ્રાયલ થયા છે. એથિક કમિટીની મંજૂરી લીધી નથી. વીએસમાં એથિક કમિટી હતી જ નહીં, અને આ બાબતે કોર્પોરેશનને અંધારામાં રાખવામાં આવે છે. જો હું છે ને આ બે વીએસ હોસ્પિટલમાં જે ક્લિનિકલ ટ્રાયલ ચાલે છે એ 2009થી ચાલે છે મારા જાણ મુજબ, બરાબર છે. આ તમે લોકો કહો છો 2021થી ચાલે છે, એવું નથી. તમે ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રીની વેબસાઇટ પર જશો જે DCGIની છે, એમાં 2009થી ક્લિનિકલ ટ્રાયલ ચાલે છે. એટલે તમે કહેતા હો કે 21થી ચાલુ થયા, એવું નથી. હવે 2009માં બોર્ડ પરમિશન, કયા બોર્ડે પરમિશન આપી એ મને નથી ખબર. તમને જે મંજૂરી એ જ કહું છું 2020માં કેવું હતું કે જે ઇથિક્સ કમિટી હતી એમણે રિઝોલ્યુશન પાસ કરીને NHL ઇથિક્સ કમિટીએ VSને દૂર કરી દીધી, અલગ કરી દીધી. હવે એમની જોડે કોઈ ઇથિક્સ કમિટી નહોતી. હવે DCGI અને NDCT 2019નો રૂલ્સ એવો છે કે આપણે 50 કિલોમીટરની જે રેડિયસ હોય એના અંદર કાં તો સેમ સિટીમાં તમે કરી શકો ક્લિનિકલ ટ્રાયલ, બરાબર છે. હવે ત્યાં સુધી રજિસ્ટ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ ના થાય, બરાબર, ત્યાં સુધી ટ્રાયલ્સનું શું કરવું. એટલે જે સાહેબ હતા, ઉપલા અધિકારીઓ હતા, હું આવ્યો એના પહેલાંથી જ એવો MOU થયેલા છે, બરાબર. એટલે હું તો ખાલી જસ્ટ એન્ટર થયો અને મને ખાલી જે એકેડેમિક વર્ક જે આપણે કહીએ રેગ્યુલેટરી એસ્પેક્ટ જોવાના હતા, ખાલી મારું કામ એટલું જ હતું. અને બોર્ડની પરમિશન તમારું નામ કોણ આપવા માંગે છે એ તમે હું શું કહું. હવે મારે કોઈનું નામ નથી લેવું, મારે કોઈનું નામ નથી લેવું. આસિસ્ટન્ટ પ્રોફેસર હતા, તમારી નિમણૂક VS હોસ્પિટલમાં કરવામાં આવી. ત્યારથી અત્યાર સુધી કેટલા રિસર્ચ થયા અને કઈ રીતે રૂપિયા એના આવતા હતા અને કેટલા રૂપિયા આવ્યા છે? જે રૂપિયાનું મને કોઈ દિવસ છે ને ઓર્ડર આપવામાં નાણકે જવાબદારી મારી હતી જ નહીં. પહેલી વસ્તુ તો બરાબર છે, મારે ખાલી જવાબદારી એ જ હતી કે જે રેગ્યુલેટરી એસ્પેક્ટ જે છે DCGIનો, NDCT 2019ના રૂલ્સનું, બરાબર, USFDAનું અને યુરોપિયન યુનિયનનું, એ મારે ખાલી જોવાનું હતું, બરાબર છે. નંબર ઓફ ટ્રાયલ જે છે એ 57-58 જે છે, બરાબર છે, એટલા છે. અને
બધું કામ એમ એકદમ પરફેક્ટ જ થયું છે, બધું વ્યવસ્થિત હતું. સંગીની હોસ્પિટલની જે એથિક્સ કમિટી હતી એ ડીસીજીઆઈની મંજૂરી મળી હતી કે નહોતી મળી? બધી જે ઇથિક્સ કમિટી કેવું હોય કે એનો ટેન્યોર હોય, કોઈ પણ ઇથિક્સ કમિટીનો 3 થી 5 વર્ષનો છે ને સમયગાળો હોય, બરાબર છે. મહેસાણાના વિજાપુરના દેવપુરા સ્મશાનમાં તાંત્રિક ટોળકીના સકંજામાં કાકા ભત્રીજા આવ્યા હતા. 4 વર્ષ અગાઉ કાકા ભત્રીજાને ઝાંસામાં ફસાવ્યા હતા. રૂપિયાનો વરસાદ થશે તેવું કહીને કાકા ભત્રીજાને ઝાંસામાં લીધા હતા અને વિધિ કરવા માટે ટુકડે ટુકડે રૂપિયા 14.40 લાખ પડાવ્યા હતા. કાકા ભત્રીજાને સ્મશાનમાં બોલાવી તાંત્રિક વિધિ પણ કરી હતી. ઠગ ટોળકીએ તાંત્રિક વિધિ કરી લોક મારેલો થેલો આપ્યો હતો અને વિધિ કરેલ થેલો 3 દિવસ બાદ ખોલવાનું કહ્યું હતું. કાકા ભત્રીજાએ 3 દિવસ બાદ થેલો ખોલતા રૂપિયાના બદલે કાગળ નીકળ્યા હતા. કાગળનો વરસાદ થતા પોતે છેતરા હોવાનો અહેસાસ થયો હતો. ત્યારે આ મામલે કાકા ભત્રીજાએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં ગૌતમ પંચાલ, કમલેશ જોશી, હર્ષ વરિયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તાંત્રિક વિધિ કરી ઠગાઈ આચરતી ટોળકીને ઝડપી પાડી હતી. પહેલાં અમારું ચીટિંગ કર્યું હતું આ ભાઈને, પછી આજ આલુ કાલ આલુ પૈસા કંઈ 1 વર્ષ સુધી ફેરવે રાખ્યા, પછી મળ્યો નહીં અમને, એનો ફોન નંબર બધું બંધ કરી નાખ્યું. અને પછી આજે અમે એના સુધી સ્મશાને ગયા હતા, ભાઈનું મરણ થયું હતું, ત્યાં આગળ સ્મશાનમાં વિધિ કરવા માટે આ લોકો આવ્યા હતા, મારા જોડે પકડાઈ ગયા. પછી શું બાબત તમારા સાથે ચીટિંગ કરી હતી? અમારું છેતરપિંડી કરી, તમે આટલા પૈસા લો તો મેં તમારે આટલા પૈસા પાડી આલશું, આમ કરીશું કરીને મારા જોડે ખોટી તાંત્રિક વિધિ કરી, આમ કરી એમ કરીને અમારું ચીટિંગ કરી છે. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.